એમાં સંશય નથી. 8 વર્ષની મીરાબાઈને જ્યારે ઝરૂખામાંથી એક માત્ર નીચે હાલી જતી જાનને જોઈ, વરઘોડાને, અને મીરાએ એની માને પ્રશ્ન કર્યો, માં આ શું થઈ રહ્યું છે? બેટા એ વરઘોડો જાય છે. હે, વરઘોડો એટલે શું? તો કહે છે કે આપણા ગામની દીકરીને એક વરાજો પરણવા આવ્યો છે, એક દુલ્હો પરણવા આવ્યો છે. ઘોડા માથે બેઠો એ દુલ્હો છે. 8 વર્ષની મીરાએ પ્રશ્ન કર્યો, તો મૈયા મેરા દુલ્હા કબ આયેગા? મારો વરાજો ક્યારે આવશે? અરે મીરા, તારે હજી બહુ વાર છે દીકરી. ના બા, મારે અત્યારે જ મારો દુલ્હો જોઈએ. બાળહઠ, સ્ત્રી હઠ અને રાજહઠ આપણે કહીએ છીએ. એટલે મીરાબાઈ 8 વર્ષના હતા એટલે હઠ લીધી, મારે અત્યારે જ મારો દુલ્હો જોઈએ છે. એટલે માએ જરાક વિચાર્યું કે લાવને, નાની દીકરી છે ને હમણાં ભૂલી જશે. એટલે મંદિરમાં જઈ અને શામ પથ્થરની આટલી કમથી મૂર્તિ ભગવાન કૃષ્ણની હતી એ લાવી અને મીરાબાઈને આપી, લે તારો દુલ્હો. મીરાબાઈ જોયા કરે છો. પછી માને કીધું, હેમાં આ મારો દુલ્હો છે? અરે હા, તું ક્યારની કહે છે મારો દુલ્હો, મારો દુલ્હો, આ તારો દુલ્હો, લે. તો મીરાબાઈ એટલું જ બોલ્યા છે કે માં એક વાત કહું? બોલ. તો પેલો ઘોડા માથે જે દુલ્હો જાય છે ને એના કરતા મારો દુલ્હો બહુ રૂપાળો દેખાય છે. અહીંયા તો માતુશ્રી મૃત્યુ પામે છે અને દાદાએ એના લગ્ન મેવાડના રાજા સાથે કર્યા છે અને ત્યાં સમયાંતરે એનો પતિ પણ મૃત્યુ પામી જાય છે ને એનો દિયર રાણો એને બહુ દુઃખ આપે છે. પણ અંતરની આરાધના હોય, અંતરનો ભાવ હોય. મીરાબાઈ જ્યારે એના પતિ ગુજરી ગયા ને તો એને 16 શણગાર સજેલા હતા, એને શણગાર ઉતાર્યો જ નતો. દાસુ આવીને કીધું કે એ મીરાબાઈ, હવે આ શણગાર કાઢો, તમારો પતિ ગુજરી ગયો. ત્યારે મીરા એટલું જ બોલ્યા, એવા વરને વરીને હું શું કરું, જે આજ જીવે ને કાલ મરી જાય. હું તો વરું એવા વરને, મારો ચૂંડલો અમર થઈ જાય. હું એવા વરને વરીને શું કરું? આજ જીવતો હોય કાલ મરી જાય. હું તો એવા વરને વરું કે મારો ચૂડલો અમર થઈ જાય. મારો પતિ મર્યો જ નથી અને તમે કહો છો મારો પતિ મેરો તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ, જાકે મોર મુગુટ શોભે મેરો પતિ હોય. મારો પતિ ઈ છે જેના માથામાં મોર મુગટ શોભે છે, બીજો મારો પતિ કોઈ છે જ નહીં. આ જગતમાં મારો બીજો કોઈ પતિ જ નથી. મારો પતિ ઈ છે જેના માથામાં મોર મુગટ શોભે છે. તો મીરાબાઈના વિરુદ્ધની અંદર રાણાને કાન ભભેરની કર્યા છે. કારણ કે ઘટના એવી હતી કે મીરાબાઈ રાત્રિના સમયે ભગવાન ઠાકોરજીની મૂર્તિને લઈ અને મૂર્તિની હારે વાતો કરતા. એ વાતોને સાંભળી અને દાસીઓએ કીધું કે આપણા રાજની આબરૂ જાય હો. એટલે રાણાએ નક્કી કર્યું હવે મારી નાખવા જોઈએ. હવે મારવી કેમ મીરાને? તો કે ઝેર પાઈ દઈ. પણ ઝેર કેમ પાવું? પછી હળાહળ વિષને તૈયાર કર્યો છે પ્યાલો, પણ દેવું કેમ? દાસીને કીધું કામ કરો, મીરાને કહેજો કે અમે વૃંદાવન ગયા હતા અને વૃંદાવનમાં તમારા બહુ બધા જાણીતા લોકો હતા ને એમાં એક બાંકે બિહારીના મંદિરના પૂજારીએ બરાબર ભગવાનનો અભિષેક કર્યો તો ઘણા બધા દ્રવ્યોથી. એ દ્રવ્યોનું એક મિશ્રણ ભગવાનના અભિષેકનું જળ તમારા માટે પ્રસાદીમાં મોકલ્યું છે. એને કેવડાવ્યું છે કે લ્યો મીરાને કહેજો આ પી જાય. એટલે આવી યુક્તિ તૈયાર થઈ. રાણાએ કીધું કામ કરો, એમાં તુલસી પત્ર પધરાવી દો એટલે એને શંકા નહીં જાય. દાસી મીરાબાઈ પાસે લઈને આવે છે અને મીરાને કીધું કે મીરાબાઈ, અમે આજે વૃંદાવન ગયા હતા અને વૃંદાવનમાં બાંકે બિહારી લાલે જે અભિષેક થયો એનું જળ પૂજારી તમારા માટે મોકલાયું છે. તમે કેટલા ભાગ્યશાળી છો, લ્યો આ ભગવાનનો પ્રસાદ છે, પીવો. મીરાબાઈએ હાથમાં પ્યાલો લીધો. ઓળખી જાય છે કે આ તો હળાહળ વિષ છે, પિતાની સાથે મારા આંતરાઓ ફાટી જશે. પણ દાસી જરા 2 પગલા પાછી હાલે એના પહેલા તો મીરાબાઈ કીધું, એ દાસી ઉભી રહે, તું એમ માને છે મને નથી ખબર? હું જાણું છું આ હળાહળ વિષ છે, પણ આ હળાહળ વિષને પણ હું પી જઈશ. કારણ તેમાં તુલસી પત્ર પધરાયું છે અને તેમ કીધું છે કે ઠાકોરજીનો પ્રસાદ છે અને ઠાકોરજીના પ્રસાદનો ક્યારે હું અનાદર ન કરી શકું. કૃષ્ણ દીવાની મીરા પ્રેમ દીવાની. મીરાબાઈએ એ હળાહળ વિષનો પ્યાલો પી લીધો. મીરાબાઈના રૂવાડાનો પણ એક વાળ વાકો ન થયો. પછી મીરાએ કેવડાવ્યું, રાણાને કેજો ફરી ઝેર મોકલે. કારણ મીરાને ભરોસો હતો કે મારા આ ઝેરને પીવા મારો ઠાકોરજી આવશે. ઝેરના અમૃત કીધા વાલે ઘૂંટણામાં ઘનશ્યામ. તો મીરાબાઈએ ભગવાનને સ્તુતિ કરી હતી ને
પછી તો મીરા નીકળી જાય છે અહીંયા મેવાડમાંથી અને મીરા દ્વારિકામાં આવે છે. મારે તમને કહેવું છે ભગવાનની સ્તુતિનો ભાવ કેટલો હોય છે, ભગવાન કેટલી સ્તુતિ સાંભળે છે. મીરાબાઈએ દ્વારિકામાં આવી અને જગત મંદિરમાં ભગવાન ઠાકોરજીની સામે ઉભા રહી અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મીરાના જેટલા પણ હવે શ્વાસ બાકી છે એ શ્વાસ હવે દ્વારિકા સિવાય બીજે ક્યાંય નહીં જાય બહાર. પ્રતિજ્ઞા લીધી કે દ્વારકા સિવાય બહાર નહીં જાવ. અને મીરાબાઈ નીકળી ગયા મેવાડમાંથી. તો મેવાડમાં અનિષ્ટ થયા, વરસાદ વરસતો બંધ થઈ ગયો. એટલે ગામના લોકોએ કીધું એક કામ કરો, મીરાને લઈ આવો તો વરસાદ વરસે, બાકી વરસાદ નહીં વરસે. કોઈને લેવા જાય, કોઈ જતું નહોતું લેવા માટે. અને એવા સમયે એક ભૂદેવ તૈયાર થયા છે. સમાચાર મળ્યા મીરાબાઈ દ્વારિકામાં છે. મીરાબાઈને મળવા માટે દ્વારિકા આવે છે. દ્વારિકા આવેલા એ ભૂદેવે જગત મંદિરમાં આવે છે. મીરાબાઈનો નિયમ હતો સવારમાં અને સાંજે 2 વખત જગત મંદિરમાં આવી અને ભગવાનની સામે નૃત્ય નાચી જતું રહ્યું. મીરાબાઈ જગત મંદિરમાં આવે, સાંજના સમયે ભૂદેવ આવ્યા છે. મીરાબાઈએ એ ભીડની અંદર ભૂદેવને જોયા. લાગ્યું કોઈકને આ ભૂદેવ જોયેલા છે ક્યાંક. ગયા છે, પ્રણામ કર્યા. બાપજી આપણે ક્યાંક જોયા હોય લાગે. અરે હા મીરા, હું મેવાડથી આવું છું, તમને લેવા આવ્યો છું. અરે બાપજી મને લેવા? હા મીરા, તમને લેવા આવ્યો છું, ચાલો મારી સાથે. મીરાબાઈ કહે છે માફ કરજો બાપજી, હવે નહીં અવાય. કેમ? તો કહે છે મીરાએ પ્રણ લીધું છે કે મીરાના જેટલા પણ શ્વાસ બાકી છે એ હવે દ્વારિકામાં જ પસાર થશે, હવે દ્વારિકાની બહાર મીરા પગ નહીં મૂકે. અરે પણ હું તમને લેવા આવ્યો છું. બાપજી આપ મેવાડ જાજો અને મેવાડના સૌ લોકોને મારા જય ગિરધર ગોપાલ કહેજો, પણ હવે મીરા નહીં આવે. બ્રાહ્મણે કીધું કે તો મીરાબાઈ સાંભળો, જ્યાં સુધી તમે આવવા તૈયાર નહીં થાવ ને ત્યાં સુધી આ બ્રાહ્મણ હવે મોઢામાં અંજળ નહીં નાખે. મીરા કહે છે બાપજી તમારે જે કરવું તે કરો, હવે મીરા દ્વારિકાની બહાર પગ નહીં મૂકે. મારું પ્રણ છે, મારી ટેક છે. મીરાબાઈ તો નીકળી ગયા. બીજા દિવસે સવારમાં મીરાબાઈ આવે છે તો દ્વારિકાના મંદિરના દરવાજા ઉપર પેલા ભૂદેવ બેઠા છે. મીરાબાઈ પ્રણામ કરી નીકળી ગયા, વાત ન કરી કાંઈ. સાંજનું નૃત્ય નાચી નીકળી જાય તો મીરાબાઈ ભૂદેવ બેઠા છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા. ચોથા દિવસે મીરાબાઈ કીધું ભૂદેવ આપ જતા રહ્યો, હું નહીં આવું હો. ભૂદેવ કહે છે નહીં આવો તો જઈશ પણ નહીં, પ્રાણ ત્યાગી દઈશ, પણ મીરા તમને લીધા વગર હવે નહીં જાઓ, જે કરવું તે કરો. મીરા તો ચાલ્યા ગયા, ભગવાન પાસે નૃત્ય નાચી નીકળી ગયા છે. 7 દિવસના લાંઘન લાગી ગયા. 8મે દિવસે હવે બ્રાહ્મણની કાયા થરથર ધ્રુજી રહી છે. મોઢામાંથી સુકાઈ ગયેલું મોઢું, મોઢામાં જીભનો લવો વળતો નથી. મીરાબાઈ 8મા દિવસે સવારમાં કહે છે બાપજી જતા રહ્યો ને, હું પ્રાર્થના કરું છું. માંડ માંડ બોલી શકાન કહે છે મીરા નહીં જાઉં હું તને લીધા વગર. જો હવે જાય તો પોતાની પ્રતિજ્ઞા તૂટે છે, ન જાય તો બ્રહ્મ હત્યાના અધિકારી બને છે. મીરા મૂંઝાઈ ગયા છે, કરું શું? અને ભૂદેવને જઈને એટલું કીધું બાપજી એક કામ કરો, તમે થોડીક વાર રાહ જુઓ, હું મારા ઠાકોરજીની રજા લઈ આવું છું, મને હા પાડે તો હું તમારે હારે મેવાડ આવવા તૈયાર છું, થોડી વાર રાહ જો. મીરાબાઈ જગત મંદિરમાં ગયા છે. ભગવાનના મંદિરમાં જઈ ભગવાનની પ્રતિમા સામે 2 હાથ જોડીને એટલું કીધું પ્રભુ જો જાઓ તો મારી પ્રતિજ્ઞા તૂટે છે, ન જાઓ તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનીશું. તમે મને હા કે ના માર્ગ બતાવો, તમે મને જવાબ આપજો. આટલું કઈ મીરાએ નૃત્ય નાચ્યું છે. મીરાબાઈ એટલું તાનથી નૃત્ય નાચ્યા, એટલા તાનથી નૃત્ય નાચ્યા છે કે પોતાના અંગ પરના વસ્ત્રો પડી જવા લાગ્યા છે. અરે આજે દ્વારિકાની સમગ્ર જનતા ભેગી થઈ ગઈ. મીરા આવું નાચી નથી ક્યારે. આંખોને બંધ કરીને મીરા નાચે છે. આંખમાંથી અશ્રુની ધારા વહી જાય છે અને નાચતી મીરા અંગ ઉપરના વસ્ત્રો પડી ગયા, ખ્યાલ ન રહ્યું. અને પછી જ્યારે એનું શરીર પડવા જાય છે અને એ સમયે પ્રાર્થનાનો સ્વીકાર કરી અને દ્વારિકાના જગત મંદિરની મૂર્તિમાંથી 2 હાથ લાંબા થયા અને મીરાબાઈને આલિંગન આપ્યું. આખું શરીર મીરાનું પોતાના સમાવી લીધું. મીરાને પોતાના શરીરમાં ભગવાને સમાવી લીધી સહદે. બસ સાડીનો એકમાત્ર છેડો બાકી રહ્યો. જનતાને સંદેશો આપ્યો કે મીરા ભગવાનમાં સમાઈ ગઈ છે. કહેવાનો ભાવ એ છે અંતરમાંથી પ્રાર્થના નીકળે તો ઠાકોરજી સાંભળે છે. મેં ઘણી વખત કહ્યું છે તમારા મનમાંથી, તમારા અંતરમાંથી, તમારા હૃદયમાંથી પ્રાર્થના નીકળે. તમારી બાજુવાળો સાંભળે કે ન સાંભળે એની મને ખબર નથી, પણ ભરોસા સાથે કહું છું મારો દ્વારિકાવાળો સાંભળે છે. 52 ગજના એ ધજાનો ધણી સાંભળે છે. ભગવાન ઠાકોરજીએ શિવજીની પ્રાર્થના સાંભળે છે. ભગવાને રડવાનું ચાલુ કર્યું. ભગવાન રડે છે. અવાજ સાંભળ્યો. માં યશોદા એકદમ દોડતા ગયા છે. ગોપી પણ સાથે ગઈ. ઠાકોરજીને લઈ પોતાના ખોળાની અંદર લઈ સાડીનો છેડો ઓઢાડી અને માં પૈપાન કરવા જાય. ભગવાન પૈપાન નથી કરતા. વળી પાછા પારણીયામાં નાખી અને હાલડું ગાય અને ભગવાનને હિચકાવે, થપટિયા મારે છે. ભગવાન શાંત થતા
ખોળામાં ઊંધો રાખી, ગોઠણ પર ઊંધો રાખી અને વાહામાં થપથપાવે. ભગવાન શાંત થાય. ગોપી કહે છે, માં નજર નહીં લાગી હોય? હા ગોપી, સાચી વાત છે. એટલે માએ વળી મરચા અને રાઈ ને બધું લીધું, કનૈયા ઉપરથી આમ સાડીનો છેડો ઓઢાડી અને કનૈયા ઉપરથી ઉતાર્યું. 7 વખત ઉતારી અને ચોલામાં નાખ્યું. ધુવાડો ન થયો. નજર તો લાગી જ છે, કારણ કે આપણી ભાવના એવી છે કે નજર હોય ને તો મરચાનો ધુવાડો ન થાય, ધુમાડો ન થયો. વળી બીજી નજર ઉતારી, પાણીનો કળશ ઉતાર્યો, નજર ન ઉતરી. ત્રીજી વાર ગોપી કીધું, માં ભારે નજર લાગી છે, ઓલા બાબા હજી બેઠા, પૂછજો ને. બાબાને પૂછવા માટે જાય છે. બાબા, અમારા યશોદામાડીનો છોકરો રોવે છે બહુ. ઘણી નજર ઉતારી, ઘણો એને પ્રયત્ન કર્યા છાનો રાખવાનો, પણ શાંત થતો નથી. તમને નજર ઉતારતા આવડે? જંતર મંતર કરી. ભગવાન કે હાલો દર્શન થતા હોય તો જંતર મંતર કરી. મહાદેવજી કહે છે, જંતર મંતર? અરે તો મારો મૂળ ધંધો છે કે ભૂતને બધાને ભગાડું છું. રે છો એની ભેગા તો ભગાડો જ ને. એટલે બાબા કહે છે કે હા લાવો, હું નજર ઉતાર દઉં. એમ તો અમારા યશોદામાડીના છોકરા નજર ઉતાર દો, લઈ આવો, જાઓ. એ બહાર નહીં આવે, તમે કેટલી દક્ષિણ આપી દે. બાબા કહે છે બહાર નહીં આવે, જાવ, નજરે ન ઉતરે. હવે નકુચામાં આંગળી આવી ગઈ. ગોપી આવીને કીધું, માં બાબા જાણે છે બધું, પણ એમ કે છે લાલાને બહાર લઈ આવો તો થાય, બાકી નજર નહીં ઉતરે. ઠાકોરજી બહુ રડતા હતા, લાલનજી. એટલે માએ સફેદ વસ્ત્રબાઈને એને વીટલાવી અને હાથમાં લઈ અને જાય છે. આંગણામાં ગયા અને જે બાબાની પાસે પહોંચે, યોગીએ યોગેશ્વરનું સામું જોયું અને યોગેશ્વરે યોગીની સામું જોયું. યોગી અને યોગેશ્વરની બેયની આંખો એક થઈ. એક થતાની સાથે જ ભગવાન ઠાકોરજીએ રડવાનું બંધ કર્યું અને શિવજીએ રડવાનું ચાલુ કર્યું છે. ભગવાનના દર્શન કરી, ભગવાનના દર્શન કરી રેડા. એટલે યશોદા કહે છે કે ઓહો, બાબા કેટલા જ્ઞાની છે, હજી તો નજર ઉતારી નથી, ત્યાં તો મારો દીકરો રડવાનો બંધ થઈ ગયો. અને બાબા દયાળુ કેટલા છે કે મારા છોકરાનું ઈ પોતે રડે છે. એટલે પછી તો બાબાએ કીધું, લાવો તમારા લાલાને મને દો. ભારે હૈયે માએ બાબાના હાથમાં આપ્યા છે. ઠાકોરજીને અંદર ખોળામાં પોઢાડ્યા. ઓલો શેષનાગ માથે મંડરાય. યશોદાનો જેનો જીવ તાળવે ચોટે. કરું શું? એનો જીવ તાળવે ચોટે છે. અને એવા સમયે નાગ માથે મંડરાયો, કારણ કે શેષ નાગ હતો. જ્યારે ભગવાન મહાદેવજી દર્શન કરવા આવતા ને તો નંદી આદિ ગણો કહેતા, અમને લઈ જાઓ, અમને લઈ જાઓ. ભગવાને કીધું, બધા હારે જશું ને કોઈને દર્શન નહીં થાય. શેષ કહે છે, મને તો લઈ જ જાઓ, કારણ મારે જોવું છે કે મારે શરીરની પથારી કરી અને સમુદ્રમાં સુનારા ભગવાન આજ ઘોડિયામાં કેવા લાગે એ મારે જોવા આવવા છે. અને માથે મંડરાયેલો શેષનાગ. અને ભગવાન પણ હખણા બે તો થાય ને, જીવનમાં હખણા રહેવું ને એ મોટો ઉપવાસ છે. 5 છોકરા બેઠા હતા, એમના બધા પૂછતા હતા, કાલે એકાદશી હતી, કેટલા રહ્યા હતા? એકાદશીના દિવસે ભાત ખાવાની ચોખ્ખી ના પાડી, તોય અમુક કે ભાત દાય, બસ ભાત ન ખાવા. જિંદગીમાં કોઈ દિવસ ચોખા ન રાંધવા 11ના દિવસે. તો એક છોકરાએ પૂછ્યું, એટલે આજ 11 હું તો 11 રહું છું, તું કાંઈ રહે છો? એ કે હા. હું રહે છો? એ કે હું શ્રાવણ મહિનાના હોમવાર રહું. બીજાને પૂછ્યું, તું? એ કે હું આખો શ્રાવણ મહિનો રહું, હું 11 રહું, હું પૂનમ રહું, હું નોયમ રહું. આમ બધા લોકો વાત કરતા. એક મૂંગો બેઠો, એટલે તું કાંઈ નથી થતું? એ કે રહું છું ને. હું? એ કે હું હખણો રહું છું. એ કે હખણો રહેવું એ મોટો ઉપવાસ છે, કોઈને નડવું નહીં. તો ભગવાન હખણા રહે નહીં. એને પગ અને હાથથી ઉછાળીને સર્પને પકડવાના પ્રયત્ન કર્યા અને બરાબર માથે મંડરાયો શેષનાગ. અને માએ અવાજ કર્યો, એ બાબા, આંખું ખોલો, તમારો આ નાગ મારા છોકરાને ડંખી જાહે. બાબાએ આંખ ખોલીને કીધું, માં જુઓ તો ખરા, તમારો છોકરો કેટલો નિર્ભય છે, આવડો છે, ત્યાં આટલી બધી એનામાં હિંમત છે. મને એમ લાગે છે કે મોટો થઈને કોઈ મોટા નાગને નાચશે. અને ભગવાને મોટા થઈ અને કાલી નાગને નાથ્યો પણ ખરો પરમાત્માએ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે પછી તો ભગવાને યશોદાના હાથમાં ઠાકોરજીને આપી પંચ પરિક્રમા કરી અને ભગવાન નીકળી ગયા છે. ત્યારબાદ 14ના દિવસે માસી પૂતના આવે છે. તાજા જન્મેલા બાળકોને મારતી એ ગોકુળમાં આવી છે, નંદ બાબાના ઘરે આવી છે. નંદ બાબાના ઘરે એ પૂતનાએ યશોદાજીને બધાઈ આપી છે. બધાઈ હો યશોદા, બધાઈ હો, તમારે ઘેર લાલો ભયો હે. પૂતનાએ આમ આવી એટલે યશોદાએ જોયું કે આ તો કોઈ નવી છે, આ તો નવી છે, આ તો આને કોઈ દી જોઈ નથી, આ કોણ હશે? પણ કાંઈ વાંધો નહીં, જે હોય તે અતિથિ દેવો ભવ. આપણું સૂત્ર છે અતિથિ દેવો ભવ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અને હવે એક સૂત્ર રાખવું, પરસ્પર દેવો ભવ. તો યશોદા કહે છે, આ તો
અતિથિ દેવો ભવ છે. એટલે ભગવાન જરાક મોઢું મલકાઈને બોલ્યા, હા માં સાચી વાત છે, અતિથિ દેવ ભવ, અતિથિ દેવ થાય, હમણાં દેવ કરી દો કે હમણાં દેવ બનાવી દો. ભગવાને પુણ્યતિથિ નક્કી કરવાનું નક્કી કરી લીધું છે. પૂતના બેઠી છે, યશોદાજી બેઠા છે, આવો બેન બેસો. પૂતના છે ને અવિદ્યા છે, ને અવિદ્યાનું રૂપ બહુ સારું દેખાય, અંદરથી કાંઈ ન હોય. મેં ઘણી વાર કહ્યું છે કે રૂપ જરાક ઓછું હોય તો જતું કરવું, ગુણ જતા ન કરવા કોઈ દિવસ. પાત્ર નક્કી કરવાનો વારો આવે ત્યારે રૂપ જરાક આમ તેમ ચાલે, સ્વભાવ અને ગુણ ન ચાલે. સ્વભાવ સારો રાખવો જોઈએ, ગુણ સારા હોવા જોઈએ. તો અહીંયા ભગવાને પૂતના અવિદ્યા છે, બેસે છે. યશોદાજી મીઠાઈ લેવા માટે અંદર જાય છે. એ સમય પૂતનાએ પોતાની ગોદમાં રહેલા એ ભગવાનને સ્તનપાન કરવા માટે, એટલે કે વિષપાન કરવા માટે જે આવી છે, કાલકૂટ નામનું વિષ લઈને, એ કાલકૂટ વિષને પાવા માટે જે તૈયાર થઈ છે. ભગવાને વિષપાન કર્યું, પછી એમાં દૂધ હતું નહીં, પ્રાણ ખેંચ્યો ભગવાન, એનું આખું શરીર ખેંચાવા લાગ્યું છે. આ પૂતના કોણ છે? તો ગયા જન્મની બલિરાજાની દીકરી રત્નમાલા છે. જ્યારે ભગવાન વામન બનીને આવ્યા ત્યારે બલિરાજા પાસે વાતો કરતા હતા, એટલે રત્નમાલા ત્યાં ઊભી હતી, અને રત્નમાલાના વિચાર આવ્યો કે આવું નાનું બાળક મારું હોય તો હું તો ગોદમાં બેસાડી અને એને રમાડું. ભગવાન કહે છે તારી આ ઈચ્છા સંપન્ન કરીશ, સમય આવવા દે. પણ જે સમય ભગવાન વામનમાંથી વિરાટ થયા એટલે એ જ રત્નમાલાનો વિચાર બદલી ગયો કે આવા કપટી છોકરાઓને રમાડવા કરતા તો એને ખોળામાં બેહારી ઝેર પાઈને મારી નખાય. ભગવાન કહે છે તારું ઝેર પણ પીવાની તારી ઈચ્છા પૂરી કરીશ, સમય આવવા દે. અને મૂળ રૂપમાં આવી અને ભગવાનને કહે છે છોડી દે, છોડી દે, છોડી દે. ભગવાન કહે છે હવે છોડું નહીં, કારણ કે પૂતના હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવ્યો છું, અને મારી પાસે જે આવે એને હું જિંદગીભર પકડું નહીં, પકડું પછી કોઈ દી છોડું નહીં. અમારો નિયમ છે. જેને દુઃખ દેનારી, તને જ્યારે દુઃખ થયું ત્યારે ખબર પડી. તો પૂતનાનો પ્રાણ ત્યાગ થયો છે. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. અને જે પૂતનાના ઉદ્ધાર પછી માં યશોદાએ ઠાકોરજીના રક્ષણ માટે 8 શ્લોકોમાં સ્તુતિ કરી છે, જેને પૂતનાષ્ટક કહ્યું છે. હજી કહું છું, બાળક વધારે પડતું બીમાર રહેતું હોય, ખાતું ન હોય, વધારે પડતું નિંદ્રમાં ડરી જતું હોય, ઊંઘમાં રડતું હોય, તો એવા સમયે કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી મોરપીંછ લઈ મસ્તકથી લઈ અને પગના તળિયા સુધી મોરપીંછને અડાડતું અડાડતું પૂતનાષ્ટકના પાઠ કરાવો, તમારું દીકરું સ્વસ્થ અને સ્વચ્છ રહેશે. તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈને આવ્યો હતો અને ભગવાન બરાબર આંગણામાં પોઢેલા હતા. ભગવાને એ વખતે લીલા કરી હતી. ભગવાન માની ગોદમાં રમતા હતા. ભગવાનને ખબર હતી તૃણાવર્ત આવે છે, મારે યુદ્ધ કરવાનો છે. એટલે ભગવાને કીધું લાવ પેલા ચકાસી જોઉં, તાકાત મારી કામ આવશે કે નહીં. એટલે ભગવાનને વજન વધાર્યો. ભગવાને પોતાનો વજન વધાર્યો એટલે માને વજન લાગ્યો, એટલે માએ નીચે હુવાડી દીધા. એટલે ભગવાન કહે છે જે છોકરાનો વજન માને લાગે ને એ છોકરો જગતને ભારે પડે, એમાં જરાય સંશય નથી. એટલે હવે બરાબર હાલશે આપણું કામ. એટલે ભગવાને ત્યાં રહ્યા અને એ જો તૃણાવર્ત આવ્યો તો ભગવાનને લઈને આકાશમાં ગયો. એટલે ભગવાન કહે છે હજી જવા દે, બહુ મજા આવે છે, બહુ મજા આવી. જ્યારે એ જાય છે પછી એમણે મથુરા તરફ ગતિ કરી. એટલે ભગવાને ના પાડી કે ભાઈ વૃંદાવનની બહાર નહીં જવાય, કારણ કે મારે વ્રત છે કે 11 વર્ષનો ન થયો ત્યાં સુધી હું વૃંદાવન છોડીને બહાર ન જાઉં. ભગવાનના 5 નિયમો હતા. અહીંયા ભગવાને નિયમ લીધા ને એનું એક કારણ મને તમને બતાવે છે કે ભગવાન જેવા ભગવાને જીવનમાં નિયમ રાખ્યા હતા, આપણે નિયમ રાખવા. નકર નિયમ વગરનું જીવન બ્રેક વગરની ગાડી જેવું છે, ગમે ત્યાં ભટકાઈ જાય. તો જીવનમાં નિયમ રાખવો, ભલે 5 ન રાખો પણ એક નિયમ તો રાખો કે સવારમાં ઉઠી અને અમે સ્નાનાદિ કર્મ કરીને એક દામોદર સ્તોત્રનો પાઠ કરીશું, આવો એક નિયમ તો રાખો. ભગવાનનો પહેલો નિયમ હતો 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી વૃંદાવન છોડીને બહાર ન જાવ. બીજો નિયમ હતો મારા માથાના વાળ નહીં ઉતરાવું. ત્રીજો નિયમ હતો હું સીવડાવેલા કપડાં નહીં પહેરું. ચોથો નિયમ હતો કે વ્રજમાં જેટલા પણ અસુરને મારીશ એમાં કોઈ દિવસ મારા હાથમાં હથિયાર ધારણ નહીં કરું. અને 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે છે ત્યાં હું પગમાં પગરખા નહીં પહેરું. ભગવાન વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી ચાકડીઓ ભગવાન નથી પહેરી. આપણે ભણવા જતા ત્યારે ખબર છે ને, આપણે ઓલી પીપરમેન્ટ અથવા તો ઓલી ગુલ્ફી ચૂંતા હોય અને ચૂહીને રામાપીનો ભાલો બનાવ્યો હોય અણીવાળો, ત્યારે કોક આપણી હામું જોતા નથી કહેતા એ હામું જોમાં જીવ પાડતો નહીં. અને એમાં જો હાથમાંથી લહરી દઈને પડી જાય ને એ તારો જીવ પડ્યો એટલે જ પડી ગયું કે પછી પાછું પૂછવું પડે રામ કે ભૂત. જો રામ કહે તો લઈ લેવાનું, ભૂત કહે તો નાખી દેવાનું. કેટલી આપણી શ્રદ્ધાઓ હતી એ બાળપણની કેટલી મજા હતી. અને હવે હાથમાંથી પડી ગયું હોય તો જીવ તો ઘણો હોય પણ તોય